હવે આજકાલ તો છે ને આ સ્કિન કેરનો એવો ટ્રેન્ડ ઉપડી નીકળ્યો છે ને કે તમે વાત જવા દો, બધાને કંઈક લીપેડા કરવા છે મોઢામાં ને પછી આમ રૂપાળું થઈ જ જવું છે. પણ એમાંથી એક વસ્તુ એવી છે ને કે એના વગર તો આજકાલ કોઈ ઘરથી બહાર જ નથી નીકળતું, એ છે સનસ્ક્રીન. હવે એ સનસ્ક્રીનમાં તો છે ને કંઈકનું કંઈક SPF 30 ને 50 ને કંઈકનું કંઈક વિચિત્ર કંઈક નવું આવી ગયું છે. પણ એ સનસ્ક્રીન છે ને તમારી ચામડી કઈ ટાઈપની છે, કઈ સનસ્ક્રીન તમારે લગાડવી જોઈએ ને એ તમારે જાણવું છે ને, ખબર છે એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું જ લઈને આવી. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકિયાના આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરશું ને એનો ઉકેલ લાવવાનો જ છે. હવે આપણી હેતલી છે ને એ કંઈક ફેન ફતુર કરતી જ રહેતી હોય તો કાલે આવું કંઈક લઈને આવી સ્કિન કેરનું 5 સ્ટેપમાં કંઈક સ્કિન કેર થાય ને એમાં મોઇશ્ચરાઇઝર છે ને સિરમ છે ને કંઈક વસ્તુ હશે. તે મેં એમાં જોયું ને તો 3-4 જાતની અલગ અલગ સનસ્ક્રીનો હતી. તો મેં કીધું કે આ કેમ અલગ અલગ છે? તો એ કહે કે એના હાટું અલગ, એની દીકરી હાટું અલગ, એના વર હાટું અલગ. મેં કીધું પણ આનું શું જરૂર છે અલગ અલગ? પણ પછી એણે મને કીધું કે ચામડીનું જે ટાઈપ હોય ને એ અલગ અલગ હોય, એને અલગ અલગ પ્રમાણે છે ને સનસ્ક્રીનું લગાડવાની હોય. તો આપણે છે ને પહેલા એ જાણી લઈએ કે કઈ ટાઈપની કેવી રીતની સનસ્ક્રીનું હોય છે. પહેલા તો હવે છે ને આપણને બધાને એ તો ખબર છે કે આ સનસ્ક્રીનું છે એ તડકાના રક્ષણ માટે હોય છે. પણ આ જે તડકો હોય, જે સૂર્યના કિરણો હોય ને એને 2 પ્રકાર હોય છે. એક છે UVA અને બીજું છે UVB. હવે આ જે UVA પ્રકારનું જે કિરણ છે ને એ આપણી ચામડીને અડે ને તો ચામડીમાં છે ને કરચલીઓ પડી જાય ને આપણે આમ ચામડી છે ને એ ઉંમર કરતા વધારે આમ આપણે ગલઢા દેખાવા માંડીએ ટૂંકમાં એ વસ્તુ. અને છે ને જે બીજું છે ને UVB એ આપણી ચામડીને અડે ને તો આમ છે ને તડકાની દાજ લાગી જાય, કાળી પડી જાય ચામડી, એવું થાય. અને જો આ 2 પ્રકારની કિરણો એક યારે આપણી ચામડીમાં અડે ને તો સ્કિન કેન્સર, આ ચામડીનું કેન્સર થાય ને એના ચાન્સીસ વધી જાય છે. તો એના હાટું છે ને SPF 30 અને SPF 50 એવા છે ને 2 પ્રકારના સનસ્ક્રીન આવ્યા છે. તો એના વિશે આપણે જાણી લેવું છે. હવે આજે બધી સનસ્ક્રીનો છે ને એ 5 અલગ અલગ પ્રકારની ચામડી હોય ને એના માટેની અલગ અલગ જ આવે છે. એમાંથી સૌથી પહેલું આપણે સમજીએ ઓઇલી સ્કિન. હવે ઓઇલી સ્કિન હોય ને તો આપણને ફોડક્યું થતી હોય ને એવું બધું આપણને બહુ થતું હોય, આમ છે ને ચામડીમાં તેલ જ આપણને આવતો હોય. તો એના હાટું થઈને છે ને જેલ વાળી સનસ્ક્રીન આપણે યુઝ કરવાની થાય. એનાથી શું થાય, એ આપણી છે ને ચામડીનું જે અંદરથી તેલ નીકળતું હોય ને એને છે ને એ બેલેન્સ રાખશે. હવે બીજું છે ડ્રાય સ્કિન. હવે ડ્રાય સ્કિન હોય ને તમારી તો તમારે છે ને જેલ વાળી સનસ્ક્રીન યુઝ નથી કરવાની. તમારે છે ને એવી સનસ્ક્રીન યુઝ કરવાની છે કે જેનાથી છે ને તમારે આમ સ્કિન છે ને એ સૂકી ના પડે, જેમાં મોઇશ્ચરાઇઝર હોય. એટલે છે ને એવી સનસ્ક્રીનો આવે છે જેમાં મોઇશ્ચરાઇઝર ને સનસ્ક્રીન બે ભેગું હોય છે. એ છે ને તમને તડકાથી રક્ષણ આપશે, તમારી ચામડીને હુકી નહીં પડવા દે. ત્રીજું છે સેન્સિટિવ સ્કિન. હવે છે ને જેની ચામડી સેન્સિટિવ હોય ને એ કંઈ પણ આમ ક્રીમું લગાડે ને તો એને સૌથી પહેલા આમ પોવાર વિચાર કરવો પડે કે હું ચામડી ઉપર લગાડીશ તો હું થાય ને હું નહીં. અને ઘણા તો જેમ તેમ કંઈ પણ લગાડી લે ને તો છે ને એને લાલ થઈ જાય ચામડી, ફોડકા ઉપડી જાય, ચાઠા પડી જાય ને એવું બધું થાય જ છે. તો છે ને બજારમાં સ્પેશિયલ સેન્સિટિવ સ્કિન માટેની સનસ્ક્રીનો મળે જ છે. તો છે ને તમારે જઈને એ જ લેવાની છે. હવે છે નંબર 4 કોમ્બિનેશન વાળી સ્કિન. હવે તમે વિચારશો કે આ કોમ્બિનેશન વાળી શું છે, એ તમને જણાવી દઉં. એમાં એવું છે કે T ઝોન એટલે કે તમારું કપાળ અને તમારું નાક એ છે ને એટલું ઓઇલી હોય છે અને છે ને તમારા ગાલ હોય ને એ એકદમ ડ્રાય હોય, એને કહેવાય કોમ્બિનેશન વાળી સ્કિન. હવે આના હાટું છે ને લાઇટ વેટ એમ હળવી સનસ્ક્રીન આવે છે. અને એ સિવાયની હાઇબ્રિડ એટલે એમાં બધું મિક્સ હોય, જેલ ને મોઇશ્ચરાઇઝર એવી સનસ્ક્રીનો આવે છે. એટલે એ તમારા ચીક્સ જે તમારા ગાલ કહેવાય ને, હા, એને છે ને ડ્રાય ન થવા દે અને તમારું નાક અને કપાળ હોય ને એને વધારે ઓઇલી ન થવા દે. એટલે છે ને તમારી સ્કિન આમ બેલેન્સમાં રહે. હવે નંબર 5 જે નોર્મલ સ્કિન. જેની આમ સ્કિન નોર્મલ હોય ને એને તો કંઈ વાંધો જ નથી, ગમે એ સનસ્ક્રીન લગાડે એને કોઈ પ્રોબ્લેમ થવાનો છે જ નહીં. કેમ કે એની સ્કિન આમ બેલેન્સ્ડ જ હોય છે. એટલે એ ના ઓઇલી હોય કે ના ડ્રાય હોય, એટલે એને કંઈ વાંધો આવવાનો છે જ નહીં. બરોબર છે. હવે તમે એમ કહેશો કે સખીબેન આ બધું તો સમજાઈ ગયું, પણ ક્યાં કઈ રીતે કેમ લગાડવાની ને એ એકવાર જણાવી દો. બરોબર છે, હાલો જણાવી દો એ તમને. હવે છે ને આ સનસ્ક્રીન છે ને તમારે ઘરથી બહાર નીકળતાની 15 થી 20 મિનિટ પહેલા તમારે લગાડી લેવાની છે. હવે એવું નથી કે ખાલી છે ને તમારે મોઢા ઉપર જ લગાડવાની, હાથમાં અને ગળામાં જ્યાં જ્યાં કાપડ ન ઢાંકેલું હોય ને એવી જગ્યાએ બધી તમારે લગાડી લેવાની છે. અને બીજી એક મહત્વની વાત, તમે અત્યારે લગાડી અને 2 કલાક પછી તમારે પાછી લગાડવી પડશે, કેમ કે તમને પસીનો થતો હોય ને એ બધું હોય. બરોબર છે, એટલે એ લગાડવી જ પડે. અને બીજી એક મહત્વની વાત,
જો છે ને એ નોર્મલ તડકો હોય ને, જેમ કે શિયાળો હોય કે ચોમાસું હોય, એમાં વધારે તડકો ના હોય તો એમાં છે ને તમે SPF 30 લગાડો ને તો ચાલી જાય છે. પણ ઉનાળામાં તમારે SPF 50 કાં તો એથી વધારે વાળી તમારે લગાડવી પડે, કેમ કે ત્યારે તડકો વધારે લાગતો હોય. બરોબર છે ને? હે ને? સારું, હાલો હવે આપણે છે ને મળીએ કાલે પાછા નવી નવી વસ્તુઓ જાણીને લઈ આવીશ ને એ તમને કહેવા આવી જઈશ કાલે પાછી. બરોબર છે ને? હવે તમને છે ને આમાંથી કંઈ ગમ્યું હોય ને બીજું કંઈ વધારે જાણવું હોય ને તો એ મને કમેન્ટ કરીને જણાવી દેજો. અને એની ઉપર છે ને લાઇક, સબસ્ક્રાઈબ ને શેરનું બટન છે ને એ દબાવવાનું ભૂલતા નહીં હો ને. મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.